હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા ઉનાળાની ગરમીમાં સ્પેશિયલ ખાઈ શકાય તેવી ઠંડી ઠંડી ખાટી મીઠી ઓરેન્જ કેન્ડી બનાવીશ। અને હા, આ કેન્ડી છે એ હું અહીંયા કેન્ડીનું જે બીબું કે મોલ્ડ આવે છે એ મોલ્ડ વગર પણ બનાવીશ અને મોલ્ડમાં પણ બનાવીને તમને બતાવીશ। જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે ઘરે એમનેમ પણ આ રીતે બનાવી શકો છો। તો આ કેન્ડી છે એકદમ નેચરલ સ્વાદ સાથે ચોખ્ખી ઘરની અને બહાર કરતાં પણ ઘણી સસ્તી પડે તેવી બની અને તૈયાર થાય છે। જો તમારા બાળકોને ઓરેન્જ ફ્લેવર પસંદ હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો ઓરેન્જ કેન્ડી કે કુલ્ફી પણ આપણે એને કહી શકીએ, બનાવવા માટે મેં અહીંયા 4 મોટી ફ્રેશ એવી ઓરેન્જ લઈ લીધી છે। તો ઉનાળાની ગરમી શરૂ થાય છે એટલે માર્કેટમાં સરસ એવી ઓરેન્જ પણ મળવા લાગતી હોય છે। તો મને વિચાર આવ્યો કે ઓરેન્જમાંથી કંઈક બનાવી અને તમને એની રેસીપી શેર કરું। તો આજે હું અહીંયા કેન્ડી બનાવવાની છું। તો ઓરેન્જ છે એને મેં સરસ એવી ધોઈ અને રેડી કરી દીધી હતી। તો એને આપણે 2 ટુકડા કરીશું। બધી જ ઓરેન્જ છે એને 2 ભાગમાં આ રીતે આપણે કટ કરી દઈશું। તો જેટલી તમે ઓરેન્જ લીધી હોય એને આપણે આ રીતે બંને ભાગમાં કટ કરી અને પહેલાં તો રેડી કરી દેવાની અને પછી આપણે બધી જે ઓરેન્જ લીધી છે એ બધી ઓરેન્જને આપણે જ્યુસ કાઢવાનો છે। તે આ રીતે હું હાથ વડે જ્યુસ નીકાળી રહી છું। જો તમારી પાસે જ્યુસર હોય તો તમે એના વડે પણ જ્યુસ કાઢી શકો છો। મારી પાસે પણ જ્યુસર છે, પરંતુ હું આ રીતે જેમ લીંબુ નીચોવીએ એમ આ રીતે રસ નીકાળીશ। જ્યુસરમાં આપણે રસ નીકાળતા હોઈએ છીએ એટલે વધારે પડતું જો તમે પ્રેસ કરો તો જે છાલ છે ઓરેન્જની એની પણ કડવાશનો ભાગ અંદર આવી જાય છે અને ટેસ્ટ થોડો કેન્ડીમાં બદલાઈ જાય છે। એટલે હાથ વડે ધીમે ધીમે મેં આ રીતે જ્યુસ કાઢી અને રેડી કરી દીધો છે। તો ઓરેન્જમાં બિયા હોય છે એટલે એ બિયા બધા જ દૂર કરવાના છે। તો આ રીતે કાણાવાળા જારની મદદથી બધો જ જ્યુસ છે એ આપણે ગાળી લઈશું અને ઉપર વધારાના જે બિયા છે એ બધો જ કચરો ઉપર રહી જશે અને આ રીતે જ્યુસ આપણે સરસ એવું ગાળી લઈશું। તો આ રીતે ગાળી લઈશું એટલે સરસ એવો જ્યુસ આપણો બનીને રેડી થશે। તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ ઓરેન્જ કલર આપણો જ્યુસનો છે। તો હવે આપણે એમાં થોડો એવો ખાટો મીઠો સ્વાદ લાવવા માટે મસાલા કરીશું। તો મેં 1 મોટી ચમચી ભરી દળેલી ખાંડ લઈ લીધી છે। જો તમે ખાંડ, સાકર કે કોઈ આખી ખાંડ પણ એડ કરી શકો છો। ચપટી જેવો મેં અહીંયા ચાટ મસાલો લઈ લીધો છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। ઓરેન્જ તમારી કેવી ખાટી છે કેવી મીઠી છે એ રીતે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। આ રીતે થોડું એવું મિક્સ કરી ફરીથી ટેસ્ટ કરી અને ફરીથી પણ તમે મસાલો અંદર એડ કરી શકો છો। તો આ રીતે બધું જ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું। તો અહીંયા મારી પાસે કેન્ડીનું મોલ્ડ છે તો એમાં હું તમને પહેલાં તો બતાવી દઈશ। તો આ રીતે કેન્ડીના મોલ્ડમાં થોડું થોડું જ્યુસ આપણે અંદર એડ કરી દઈશું। હું અહીંયા 3 જ કેન્ડી મોલ્ડવાળી બનાવવાની છું। તો 3 ખાનામાં આપણે થોડો એવો જ્યુસ ભરી અને આ રીતે રેડી કરી દઈશું। તમને જેવો શેપ ગમતો હોય એ રીતે તમે કેન્ડી કે કુલ્ફી બનાવી શકો છો। આ રીતે ઉપરનું ઢાંકણ આવતું જ હોય છે એટલે એ પણ આપણે ઢાંકી અને એને સાઈડમાં રાખી દઈશું। અને હવે મેં તમને બતાવ્યું કે મોલ્ડ વગર પણ આપણે કુલ્ફી બનાવી શકીએ છીએ। કોઈના ઘરે મોલ્ડ નથી હોતું તો એને કેવી રીતે બનાવી એ પણ હું તમને બતાવી દઈશ। તો આ રીતે નાના નાના મારી પાસે કપ છે, જે ચાના નાના નાના કપ આવતા હોય છે એ કપ મેં લઈ લીધા છે। તો એમાં આપણે બધો જ્યુસ ભરી દઈશું। અને હા, જ્યારે જ્યુસ કાઢ્યો ત્યારે મેં અંદર જરાય પણ પાણી એડ નથી કર્યું। આ એકદમ ઓરેન્જ જ્યુસ નેચરલ આપણી કેન્ડી બની અને તૈયાર થશે। તો આ રીતે 3 ગ્લાસ મેં ભરી દીધા છે અને આ રીતે મેં એક નાનો ટુકડો ફોઇલ પેપર લઈ લીધું છે અને એને ઉપરથી આ રીતે આપણે કવર કરી દઈશું। આ રીતે કવર કરવાથી ઉપર જરાય બરફ નથી જામતો અને કેન્ડી જલ્દી એવી જામી અને આપણી રેડી થઈ જાય છે। તો કેન્ડીની જે સ્ટીક આવે છે એ મેં લઈ લીધી છે અને આ રીતે વચ્ચે થોડું એવું હોલ પાડી અને આપણે લગાવી દઈશું। તો આ રીતે ચાકુની મદદથી થોડો એવો કટ કરી અને બધી સ્ટીક આ રીતે આપણે લગાવી અને રેડી કરી દઈશું। જો તમારે ફોઇલ પેપર ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને આ જે ગ્લાસ છે એને થોડી વાર માટે ફ્રીઝરમાં રાખી થોડું એવું જામે એટલે સ્ટીક તમે અંદર લગાવી શકો છો। મેં સાંજે આ કેન્ડી બનાવી છે તો એને હવે હું પૂરી રાત માટે ફ્રીઝરમાં રાખી દઈશ એટલે સવારે સરસ એવી જામી અને રેડી થઈ જશે। તો બંનેને ફ્રીઝરમાં રાખી દઈશું। તો હવે ચેક કરીશું કે આપણી કેન્ડી થઈ છે કે નહીં। તો જે મોલ્ડ હતું એ પણ અને જે ગ્લાસ આપણે રાખ્યા હતા એ પણ આપણે ચેક કરી લઈશું। મેં પૂરી રાત માટે રાખ્યું હતું એટલે સરસ એવી જામીને રેડી થઈ ગઈ હશે। તો આ જે મોલ્ડ છે એને 2 થી 3 મિનિટ માટે બસ આમના આમ આપણે રહેવા દઈશું। થોડું એવું નોર્મલ
પીગળશે એટલે આપોઆપ એ કેન્ડી નીકળી જશે. ત્યાં સુધી આપણે જે ગ્લાસ છે એને ચેક કરી લઈશું. તો ઉપરથી બધું જ ફોઇલ પેપર આપણે દૂર કરી દઈશું અને તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી કેન્ડી જામી ગઈ છે. તો એને આ રીતે હાથ વડે તમે થોડું એવું ગોળ ગોળ આ રીતે ફેરવશો એટલે ગ્લાસથી જે કેન્ડી છે એકદમ અલગ થઈ જશે અને આ રીતે નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવી ચટપટી ખાટી મીઠી એવી ઓરેન્જ કેન્ડી બનીને આપણી રેડી થઈ ગઈ છે. તો બધી જ આ કેન્ડી આપણે નીકાળી અને આ રીતે રેડી કરી દઈશું. તો એકદમ ઇઝી એવી નીકળી પણ જાય છે. તો એ રીતે મોલ્ડમાંથી પણ હું તમને કેન્ડી નીકાળીને બતાવીશ. તો ફ્રીઝરમાંથી જ્યારે બહાર કાઢો ત્યારે 2 થી 3 મિનિટ તમે બહાર રાખશો એટલે એમ જ તમારી કેન્ડી નીકળીને આ રીતે તૈયાર થઈ જશે. તો સરસ એવો શેપ પણ કેન્ડીનો આવે છે. તો આ રીતે બધી જે 3 બનાવી છે 3 આ રીતે એકદમ ઇઝી એવી નીકળી જાય છે. તો બધી જ આપણે નીકાળી પ્લેટમાં મેં અહીંયા રેડી કરી દીધી છે. તો ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી અને ઘરે બનાવીને એકદમ સસ્તી પડતી ચટપટી ખાટી મીઠી ઓરેન્જ કેન્ડી બનાવી મેં તમને એની રેસીપી શેર કરી છે. જો તમારા બાળકોને પણ ઓરેન્જ ફ્લેવર પસંદ હોય તો મારી આ રેસીપીથી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય.